जय श्री कृष्ण मित्रों, આપણે sin 2 cos 2 અને tan 2 થીટાના સૂત્રની ચર્ચા કરીને એના દાખલા ગણ્યા હતા. આજે એમાં લાસ્ટ લેક્ચર મારે લેવો છે, બરાબર. આજના અને આવતીકાલ બે લેક્ચર હજી આપણે થશે આની અંદર, પછી આપણે આગળ વધશું. તો આજે જે લેક્ચર લેવો છે એની અંદર થોડુંક 2 થીટામાંથી થીટામાં કન્વર્ટ કરવું, થીટામાંથી 2 થીટામાં કન્વર્ટ કરવું, એના એક્ઝામ્પલ જે આપણે જોયા છે થોડુંક વધારે જોઈ લઈએ. આજે એક ફર્સ્ટ એક્ઝામ્પલ એવો લેવો છે કે જે કિંમત શોધવાનો છે, તમારા માટે ખૂબ સહેલો પડે. શું કીધું છે તમને કે sin a બરાબર 3/5 આપેલું છે. ચાલો, આ sin a બરાબર 3/5 છે. બીજા નંબરમાં તમને એવું કીધું છે કે આ ખૂણો a છે એ પહેલા ચરણમાં છે, એટલે 0 થી π/2 વચ્ચે આવેલો છે. આપણે sin 2a cos 2a અને tan 2a આ ત્રણેયની કિંમત આપણે મેળવવાની છે. બેઝિકલી આ દાખલો તમારા 10મા ધોરણની અંદર જે તમે કિંમત શોધોતા, બરાબર, એ ટાઈપનો જ છે. દાખલા તરીકે મને sin a આપેલું છે, બરાબર, મારે cos a પહેલાં મેળવવું પડે. તો મારી પાસે એક સિમ્પલ સૂત્ર છે કે ભાઈ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર a. તો આ તમારા માટે 1 માઇનસ 9/25 આ 16/25 આવશે. હવે એ ખૂણો છે એ π/2, 0 થી π/2 એટલે પહેલું ચરણ છે, એટલે આપણે વર્ગમૂળ જ્યારે લઈએ ત્યારે આ આવશે પ્લસ, એટલે cos a બરાબર મને મળી ગયું 4/5. હવે સાઇન અને કોસ આવ્યા આપણી પાસે, એના આધારે 2 થીટા મળી શકે. કઈ રીતે? તો કે ભાઈ આપણી પાસે એક સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા, બરાબર ને? સિમ્પલ. સાઇન એ તમને આપેલું છે 3/5, કોસ એ તમને આપેલું છે 4/5. તો આ થઈ જશે તમારા માટે 24/25. આ શું આવ્યું મારા માટે? sin 2a. હવે તમે આના આધારે જ cos 2a મેળવી શકો. કઈ રીતે? તો કે ભાઈ cos સ્ક્વેર 2a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર 2a, અથવા તમે cos 2a નું સૂત્ર જે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર a છે એ પણ લખી શકો છો આની અંદર. તો આ તમારા માટે આવશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે 24 નો વર્ગ 576 છેદમાં 625. તો આ મને મળશે 49/625, બરાબર. 7, 24, 25 ની આખી સિરીઝ છે. તો આના આધારે cos 2a કેટલા આવશે? 7/25. જો આ cos 2a આવ્યું. ત્રીજું આપણે શોધવું છે tan. હવે જો તમારી પાસે સાઇન અને કોસ હોય તો tan શોધવામાં તો કોઈ પ્રશ્ન થાય જ નહીં, બરાબર. દાખલા તરીકે tan 2a ઇઝ ઇક્વલ ટુ સાઇન 2a છેદમાં કોસ 2a. સાઇન 2a ની કિંમત તમારી પાસે આવી છે 24/25 અને કોસ 2a છે 7/25. તો આ તમને મળી ગયું tan 2a બરાબર 24/7. આ તમારી કિંમત આવી ગઈ, બરાબર. એટલે કે બેઝિક જે સૂત્ર છે એના ઉપર જ આખા દાખલા છે, કિંમત શોધવાની છે. સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર તમને એવું કીધું છે કે tan x બરાબર 3/4 છે. ચાલો, આ tan x 3/4 tan x/2 છે, ના સોરી tan x જ છે. પછી કીધું છે પાઈ x 3π/2, એટલે કયું ચરણ થયું? આ ત્રીજા ચરણનું બિંદુ છે, એટલે tan પ્લસ હોય. તો તમારે શોધવાનું છે sin x/2 cos x/2 અને tan x/2, બરાબર. આ ત્રણ વસ્તુ તમારે શોધવાની છે. જો અહીંયા ખૂણો છે એ તમારી પાસે આખો ખૂણો તમને આપેલો છે, tan x આપેલો છે, અને તમારે tan x ઉપરથી તમારે શોધવાનું છે
x/2 એટલે કે ખૂણાના અડધા કરવા છે. તો સૌથી પહેલાં જે tan આપ્યું છે એને હું ધ્યાનમાં લઉં કે દાખલા તરીકે એક ત્રિકોણ છે આ, બરાબર. આ એ થોડુંક શોર્ટ ફોર્મમાં કરીશ. આ ખૂણો x છે, tan x એટલે 3 4, તો આ 5 થઈ જાય. હું ડાયરેક્ટ આના ઉપરથી cos મેળવી લઉં છું, બરાબર. તમે પાયથાગોરસ ને એવું બધું જાતે કરી શકશો. તો હું આને એમ કહી શકું કે cos x બરાબર 4/5, બરાબર. તમે પાયથાગોરસનો ઉપયોગ કરો અથવા tan ઉપરથી sec મેળવો અને sec ઉપરથી cos મેળવો નીચે સમાધાને. હવે મારી પાસે cos આવી ગયું. એક સૂત્ર કંઈક આવું છે કે sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2x/2. sin 2 થીટા sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos 2 થીટા/2 છે. હવે જો અહીંયા x છે તો અહીંયા 2x છે. હું જો અહીંયા આમ કરું કે sin x, તો આ મને મળશે 1 - cos x/2. અડધા કરું તો અહીંયા ખૂણાના અડધા, તો અહીંયા થયા. અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ મારે કે આ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં હોય એટલે કોસનું મૂલ્ય કેટલું થઈ જાય? માઇનસ થશે. એટલે cos x અહીંયા તમને -4/5 તમને મળશે, બરાબર. આ sin સ્ક્વેર x/2 ઇઝ ઇક્વલ ટુ 1 - cos x/2. હવે કિંમત મૂકી દઈએ આપણે. આ 1 - cos x એટલે -4/5/2. માઇનસ માઇનસ પ્લસ 5 ને 4 9/5 2. આ આવશે 9/10. આ શું આવ્યું છે તમારા માટે? sin સ્ક્વેર x/2. હવે આને વર્ગમૂળ કાઢું તો પ્લસ રહેશે કે માઇનસ રહેશે? તો મારી પાસે જે છે એ આવું કંઈક છે કે πx 3π/2. પણ આ કોની વાત છે? xની વાત છે. મારી પાસે ખૂણો છે x/2 છે. તો હું આ દરેક પદને 2 વડે ભાગી નાખું તો આ મને આવું મળશે કે π/2 x/2 3π/4. કયું ચરણ થયું? આ ચરણ થઈ ગયું બીજું. અને બીજું ચરણ હોય તો સાઇનનું મૂલ્ય પ્લસ મળે. તો આનું વર્ગમૂળ કાઢું તો મને કંઈક મળશે sin x/2 3/√10. આ શું મળી ગયું છે? sin x/2. અચ્છા, આ જ સૂત્રમાં cos x નું સૂત્ર પણ છે. આવી રીતે છે તમારી પાસે cos સ્ક્વેર થીટા 1 + cos 2 થીટા/2. હવે જો હું ખૂણાના અડધા ભાગ કરી દઉં, બરાબર. cos 2 થીટાનું સૂત્ર છે ને એના ઉપરથી મેળવેલું છે ને આપણે ઘણા બધા દાખલા આના ગણ્યા. હું આને એમ કહી દઉં કે cos સ્ક્વેર થીટા/2 1 + તો અહીંયા ખૂણો અડધો થઈ ગયો, બરાબર. અથવા તમે સાઇન મળી ગયું છે એના ઉપરથી cos પણ મેળવી શકો 1 - cos સ્ક્વેર કરીને. તો આ આવી ગયું તમારા માટે 1 + cos થીટા તમને મળેલા છે -4/5 એટલે x, બરાબર, /2. આ આવશે 1/5/2 1/10. બીજા ચરણમાં cos ઋણ હોય એટલે આપણે એને લેવું પડશે માઇનસ. એટલે cos x/2 ઇઝ ઇક્વલ ટુ -1/√10. આ cos x/2. હવે cos અને sin તમારી પાસે હોય તો tan x/2 તો મળી જ જાય, બરાબર. શું કરશું આપણે કે ભાઈ tan x/2 ઇઝ ઇક્વલ ટુ sin x/2 છેદમાં cos x/2 લ્યો. આ તમારી કિંમત આવી ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ દાખલાની અંદર ઘણા બધા સૂત્રોનો ઉપયોગ છે. એમાં તમને એવું કીધું છે કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3/5. ત્યારબાદ છે cos બીટા બરાબર 5/13 છે. બીજા નંબરમાં કીધું છે કે આલ્ફા અને બીટા બંને પહેલા ચરણમાં છે. 0 આલ્ફા બીટા π/2 હોય તો તમારે મેળવવાનું છે sin સ્ક્વેર આલ્ફા - બીટા/2 અને cos સ્ક્વેર આલ્ફા - બીટા/2. આ બે વસ્તુ મેળવવાની છે. હવે જે તમારે મેળવવું છે એમાં આલ્ફા - બીટા/2 એટલે કે આલ્ફા - બીટા આપણે મેઇન ખૂણો છે.
તો પહેલું તો મારે આલ્ફા માઇનસ બીટા સાઇનમાં અથવા તો કોસમાં મેળવવું પડે. કોસના મૂલ્ય આપેલા છે. હું આને આમ ન લખી શકું કે કોસ બીટા સાઇન આલ્ફા. કોસ આલ્ફા આપ્યા છે એના ઉપરથી સાઇન આલ્ફા મેળવી લઉં ડાયરેક્ટ 4/5 અને એ જ રીતે સાઇન બીટા આવશે 12/13. કયું સૂત્ર? તમે ત્રિકોણ કરી શકો છો, 3 નિત્યસમનો ઉપયોગ કરી શકો છો. હવે આ બંને ઉપરથી હું મેળવું છું કોસ આલ્ફા માઇનસ બીટા, બરાબર, મારા ખૂણા માટે. તો કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફા મારા માટે છે 3/5, કોસ બીટા છે 5/13, સાઇન આલ્ફા છે 4/5, આ છે 12/13. 5 તેરી 15 ના છેદમાં 13 × 5 = 48/65. આ બંનેનો કરીએ સરવાળો. 48 ને 15 63/65. આ શું આવ્યું છે તમારા માટે? કોસ આલ્ફા માઇનસ બીટા. હવે આપણે લેવું છે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરની વાત છે, એ આલ્ફા માઇનસ બીટા/2. અચ્છા, એક સૂત્ર આપણા માટે આવું કંઈક છે, ફરી પાછું લખું છું. આમ તો અત્યારે લખ્યું હતું આપણે કે સાઇન સ્ક્વેર થીટા = 1 - કોસ થીટા/2 અને કોસ સ્ક્વેર થીટા 1 + કોસ થીટા/2 બરાબર. એટલે ખૂણાના અડધા 12 થાય, આપણે અંદર ખૂણાના બમણા થાય. તો આના આધારે આવું કંઈક સૂત્ર ન મળે મને કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા/2, એટલે 12ની બાજુ અડધા છે તો અંદર આખું થાય, તો આ આવશે 1 - કોસ આલ્ફા માઇનસ બીટા/2, બરાબર. તો આના આધારે હું લખી શકીશ 1 - કોસ આલ્ફા માઇનસ બીટા એટલે 63/65, 63/65/2. તો આ તમને મળશે 2 લસા લીધો મેં 2 × 65. તો આ મને મળ્યું સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા/2 બરાબર 1/65. આવી ગયું એક વસ્તુ તમારા માટે, બરાબર. હવે એ જ રીતે અહીંયા આપણી પાસે સૂત્ર આવું પણ છે કે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા 1 + કોસ/2 આલ્ફા માઇનસ બીટા/2. અહીંયા ખૂણાના અડધા છે, અહીંયા આખાના અડધા છે, બરાબર. તો આનું સૂત્ર આવશે 1 + 63/65/2. તો આ મને મળશે 63 + 65/2 × 65. આ બેનો કરીએ સરવાળો એટલે આ આવશે 128 ને આ આવશે 130. આ શું આવ્યું મારા માટે? કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા/2. જો વર્ગમૂળ કાઢવાનું કીધું નથી આપણને, કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેરમાં જ કિંમત માંગી છે, બરાબર. એટલે કંઈ અઘરું હોતું નથી, માત્ર આપણે વિચારવાનું નથી અઘરું છે એવું. નેક્સ્ટ એક્ઝામ્પલ આનાથી પણ સહેલો છે. હવે એ શું કહે છે એ જુઓ. ત્યાં તમને એવું કીધું છે કે tan આલ્ફા બરાબર 1/3 છે. ચાલો, આ tan આલ્ફા = 1/3 છે. બીજા નંબરમાં કીધું છે tan બીટા/2 = 1/2 છે. તો સાબિત કરો કે tan આલ્ફા પ્લસ બીટા બરાબર 3. આપણે સાબિત કરો એવું કીધું છે. હવે જો tan આલ્ફા પ્લસ tan બીટાનું સૂત્ર તમારી પાસે છે, શું છે કે tan આલ્ફા પ્લસ બીટા બરાબર tan આલ્ફા પ્લસ tan બીટા 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા, બરાબર. તો મારે અહીંયા tan આલ્ફા જોશે, tan બીટા જોશે. મારી પાસે tan આલ્ફા છે 1/3, પણ tan બીટા નથી, tan બીટા/2 છે. તો એક સૂત્ર આપણી પાસે આવું છે tan 2 થીટાનું, બરાબર. એના આધારે કહું છું કે tan સ્ક્વેર થીટા
ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા. બરાબર. પણ આપણે અહીંયા કોસ 2 થીટા નથી એટલે સોરી આનો ઉપયોગ કરશું નહીં. આપણે ટેન સ્ક્વેર થીટાનું એક બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરશું. અહીંયા તમારી પાસે બહારની બાજુ અડધો ભાગ છે એટલે આપણે એવો ખૂણો લેવાનો છે કે ટેન થીટાનું કિંમત મળે. તો મારી પાસે કંઈક આવું સૂત્ર છે કે ટેન 2 થીટા બરાબર 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. હવે આ 2 થીટા છે, આ શું છે? થીટા. ધારો કે હું અહીંયા માત્ર થીટા કરું એટલે હું બીટા કરું અત્યારે તો ટેન બીટા અહીંયાથી અડધું હોય તો અંદરની બાજુ અડધું જાય તો આ આવશે 2 ટેન બીટા બાય 2 અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર બીટા બાય 2. આવું થાય કે નહીં? હવે ટેન બીટા બાય 2, હવે ટેન બીટા બાય 2ની કિંમત છે આપણી પાસે. શું છે? તો કે 2 ટેન બીટા બાય 2 એટલે આપ્યું છે 1 બાય 2 1 માઇનસ 1 બાય 4. બરાબર. ટેન સ્ક્વેર બીટા બાય 2 છે તો ઉપર તો આ બગડો કેન્સલ થઈ ગયો એટલે ઉપર આવી ગયું 1. 4 માઇનસ 1 એટલે આ મને મળશે 3 બાય 4. તો આ આપણી પાસે ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ મળ્યું 4 બાય 3. જો હવે તો આપણી પાસે ટેન આલ્ફા ટેન બીટા બંને આવી ગયું છે તો કિંમત મૂકી દઈએ. તો ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર ટેન આલ્ફા છે 1 બાય 3 પ્લસ 4 બાય 3 અપોન 1 માઇનસ 1 બાય 3 ઇન્ટુ 4 બાય 3. હવે આ થશે તમારા માટે 5/3. 3 તેરી 9 લસા લ્યો એટલે 9 માઇનસ 4 આવશે 5/9. તો પાંચડો કેન્સલ કરો તો આ તમને મળશે 9/3. તો તમારે જે સાબિત કરવાનું છે એ આવી ગયું ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર 3. ખ્યાલ આવ્યો ને અહીંયા? બરાબર. જગ્યા ઓછી છે એટલે સાદુરૂપનું એક સ્ટેપ મેં કટ કર્યું છે, એ તમને આવડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. હવે આ દાખલો આમ જોવા જાઓ ને તો એકદમ તમારા માટે બેઝિક છે, પણ જોઈને તમને એમ થશે કે સાલું આમાં શું કરવું. કોસ થીટા બરાબર તમને આપેલું છે 1/2x પ્લસ 1/x. બરાબર. અને તમારે સાબિત કરવાનું છે કોસ 2 થીટા બરાબર 1/2 x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. બરાબર. આ પહેલું સાબિત કરશું. અને કોસ 3 થીટા બરાબર આપણે સાબિત કરશું 1/2 x ઘન પ્લસ 1/x ઘન. બરાબર. ચાલો કોસ થીટાની વેલ્યુ આપી દીધેલી છે અને કોસ 2 થીટાની મેળવવાની છે. આપણે બેઝિક કન્સેપ્ટ એ રાખીએ અત્યારે. તો તમારી પાસે કંઈક આવું છે કે કોસ 2 થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 છે ને સૂત્ર કોસ 2 થીટાનું. તો કોસ સ્ક્વેર 2 થીટા એટલે કોસ થીટાની વેલ્યુ આ રહી આપણી પાસે, મૂકી દઈએ આપણે. તો આ બગડો એમને કોસ થીટા તો આ આવશે 1/2 x પ્લસ 1/x આ ઓલ સ્ક્વેર માઇનસ 1. બરાબર. આ 2 હવે 1/2 નો વર્ગ થાય 1/4 એટલે આ 1/4. આ x પ્લસ 1/x નો સ્ક્વેર એનું વિસ્તરણ આપો તો આ x સ્ક્વેર પ્લસ 2 નિયમના પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ઓછા 1. આવું કંઈક થયું તમારા માટે જુઓ તો. હવે આ x કેન્સલ થઈ ગયું, આ 2 દુ 4 1/2 થઈ ગયા. હું બગડો લસા લઉં એટલે 2 અહીંયા ગુણાકારમાં જાય કારણ કે આની સાથે તો છે જ તે. તો આ કંઈક આવું આવે કે 1/2 પહેલું તો આ x વર્ગ પ્લસ 2 પ્લસ 1/x વર્ગ માઇનસ આ 2 લસામાં આમ ગયા એટલે 2 પ્લસ માઇનસ 2 કેન્સલ કરો તો આ તમારું કોસ 2 થીટા જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. જોઈ લો. બરાબર. કશું છે ખાલી તમારે કિંમત મૂકવાની છે. સાદરૂપમાં થોડુંક ધ્યાન રાખવું પડે. બેઝિક નિત્યસમ જે છે અવયવના એ આવડવા પડે.
અધરવાઇઝ તમારે 11-12 સાયન્સની અંદર મેથ્સ તો ભૂલી જ જાઓ જો તમને અવયવ ન ફાવે તો. હવે આપણે કીધું છે cos 3 થીટા માટે. ચાલો cos 3 થીટા. અચ્છા, cos 3 થીટાનું સૂત્ર કંઈક આવું છે કે નહીં કે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા છે. ઘન ન કરવો પડે એટલે એક કામ કરીએ, આપણે cos થીટા કોમન લઈ લઈએ. આ આવી ગયું cos થીટા 12. અંદર શું વધશે? 4 cos સ્ક્વેર થીટા માઇનસ 3. હવે વધ્યું કંઈક? અચ્છા ચાલો, આ cos થીટા, હવે એની કિંમતો મૂકી દઈએ તો cos થીટાની કિંમત છે 1/2 x પ્લસ 1/x. બીજા કૌંસમાં આ 4 cos સ્ક્વેર થીટા એટલે 1/2 x પ્લસ 1/x નો સ્ક્વેર માઇનસ 3. બરાબર. આને અત્યારે કોઈ જ હેરાનગતિ આપણે કરવી નથી. આ 1/2 એમને એમ, x પ્લસ 1/x એમને એમ. બીજા કૌંસની અંદર આ 4 અને આનું વર્ગ કરીએ તો આ આવે 1/4. અહીંયા લસા લઈ લઈએ તો આ આવશે x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/x સ્ક્વેર માઇનસ 3. કંઈક આવું વધશે. બરાબર. હવે આ તમારા માટે આવશે 1/2 x પ્લસ 1/x. ચોગડો અંદર ગુણાકારમાં જવા દો તો આ કેન્સલ થઈ ગયો તો આપણી પાસે વધ્યું x વર્ગ પ્લસ 2 પ્લસ 1/x વર્ગ માઇનસ 3. હવે આ મને મળશે 1/2 x પ્લસ 1/x. અહીંયા આવ્યું x વર્ગ માઇનસ 1 પ્લસ 1/x નો વર્ગ. કંઈક આવી રીતે મળ્યું છે મને. હજી હું થોડુંક આની અંદર ગોઠવણી કરું. જો આ 1/2 એમને એમ રહેવા દઉં. બરાબર. આ x પ્લસ 1/x એમને એમ રહેવા દઉં. અચ્છા, આને આવું લખી શકાય. જુઓ તો આ x વર્ગ માઇનસ x ગુણ્યા 1/x પ્લસ 1/x નો સ્ક્વેર. આવું કંઈક લખવું તો ચાલે. આ x કેન્સલ થઈ ગયા એટલે 1 જ આવી ગયું. મેં આવું એટલા માટે લખ્યું, એક સૂત્ર આપણી પાસે આવું છે, a ઘન વત્તા b ઘન બરાબર a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. પહેલા પદનો ઘન વત્તા બીજા પદના ઘન બરાબર પહેલું પદ વત્તા બીજું પદ, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું ગુણ્યા બીજું, અંતિમ પદનો સ્ક્વેર. તો આપણે લખી શકીએ અહીંયા 1/2. આનો ઘન કરીએ તો આ x ઘન 1/x ઘન. આ શેના બરાબર એવું છે? cos 3 થીટા બરાબર. આ આપણે સાબિત કરવાનું છે. રેડી? હવે મિત્રો થોડીક કિંમતો સાઇન કોસની. દાખલા તરીકે આપણે અત્યાર સુધી કઈ ભણ્યા? 0, 30, 45, 60, એટલે કે 0, π/2, π/3, π/6, π/4. પણ થોડીક અલગ કિંમતો પણ આપણે ભણવાની આવશે. થોડુંક એને તારવી લઈએ. એની અંદર આપણે જે આજે છે એ છે sin 18ની કિંમત. કોની કિંમત છે? sin 18. ધારો કે થીટા બરાબર 18 અંશ છે. ધારો કે થીટા બરાબર 18 અંશ છે. તો હું બંનેને 5 વડે ગુણી નાખું. 5 થીટા બરાબર 90 થાય. શું કામ? કારણ કે મારે 18 અંશનો ખૂણો લેવો છે એટલે મેં થીટા 18 લીધા. 90ની કિંમત મને ખબર હોય. 18ના ગુણાંકમાં એક જ એવી કિંમત છે કે જે મને ખબર હશે. હવે આ 5 થીટાને મારે લખી શકાય 3 થીટા પ્લસ 2 થીટા બરાબર 90. ફરીવાર, કારણ કે મારી પાસે દરેકના 3 થીટાની વેલ્યુ ખબર છે, દરેકના 2 થીટાની ખબર છે. આને હું આમ પણ લખી શકું કે 2 થીટા બરાબર 90 માઇનસ 3 થીટા. બંને બાજુ કોસ અથવા તો સાઇન, તમને જે અનુકૂળ હોય લાગુ પડો. દાખલા તરીકે હું સાઇન થીટા ઉપયોગમાં લઉં છું એટલે અહીંયા આવશે સાઇન 2 થીટા, અહીંયા આવશે સાઇન 90 માઇનસ 3 થીટા. બરાબર? ચાલો,
આ સાઇન 2 થીટાનું સૂત્ર લખી શકાય કયું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને આ થઈ જશે મારા માટે કોસ 3 થીટા સાઇન 90 માઇનસ થીટા આને લખીશું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કોસ 3 થીટાનું સૂત્ર મારી પાસે છે 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા છે. હવે આમાંથી કોસ થીટા કોમન લઈને આની સાથે ઉડાડી દઉં તો શું મળે મને આ મળે 2 સાઇન થીટા બરાબર 4 કોસ સ્ક્વેર થીટા માઇનસ 3 એક લઈ લીધું. આ સાઇનમાં છે કોસમાં છે તો આને હું કોસમાંથી સાઇનમાં ફેરવું તો 2 સાઇન થીટા બરાબર 4 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 3 તો આ મને મળશે 2 સાઇન થીટા 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 3 આ 4 સાઇન સ્ક્વેર થીટા આ બાજુ લઈ લો આ 4 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા 4 માઇનસ 3 1 પ્લસ 1 આ બાજુ આવે તો માઇનસ 1 આ આપણી પાસે એક પ્રકારે દ્વિઘાત સમીકરણ આવ્યું જો 4 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા માઇનસ 1. હવે આ 4ના ભાગ પાડો 2 આવે પડશે નહીં એટલે આપણે શ્રીધર આચાર્ય સૂત્રની મદદથી એના ઉકેલ મેળવશું બરાબર. દાખલા તરીકે અહીંયા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a ડેલ્ટા શોધી નાખું તો બી સ્ક્વેર માઇનસ 4ac આપણે જે એક્સ લેતા હતા એ એક્સની જગ્યાએ સાઇન છે એવું સમજો તમે બી સ્ક્વેર એટલે 4 2નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ 4 અને સી એટલે માઇનસનો વર્ગ 4 ઓછા 4a એટલે 4c એટલે માઇનસ 1 આ થઈ ગયું 20 ડેલ્ટા. આની કિંમત આમાં મૂકી દઈએ કે આલ્ફા બીટા માઇનસ બી બી એટલે કેટલા છે 2 પ્લસ ઓર માઇનસ 20 અપોન 2 એ એટલે છે 4. હવે આ 20 છે તો 5 ચોક 20 કરું તો હું આને આમ લખી શકું કે માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ 5 અપોન 2 4 બગડો કોમન લઈને ઉડાડી ગયો તો તમને મળશે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ 5 બાય 4 આ શેના બરાબર આવ્યું આલ્ફા બીટા એટલે કોસ થીટા આલ્ફા બીટા એટલે મૂળ તો આ જે વેલ્યુ છે એક્સની જ છે. એક્સ એટલે શું છે તો કે એક્સ એટલે છે સાઇન થીટા એટલે તમારી પાસે અહીંયા બે કિંમત આવી રૂટ 5 પ્લસ ઓર માઇનસ આમ થયું ને માઇનસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ 5 બાય 4 તો કઈ કિંમત ગણવી હવે કિંમત આપણે ગણશું પહેલું ચરણ છે એટલે પ્લસમાં બરાબર 18 એટલે 0 થી 90 ની વચ્ચે તો પહેલા ચરણમાં પ્લસ હોય તો મારી કિંમત આવશે સાઇન થીટા બરાબર રૂટ 5 કારણ કે આ પ્લસ લેવું પડે માઇનસ 1 અપોન 4 આ આવી ગયું સાઇન થીટા. અચ્છા થીટા એટલે શું છે થીટા એટલે છે 18 તો એનો મતલબ કે અહીંયા સાઇન 18 થઈ ગયું. શું કામ થીટા બરાબર 18 લેવાના છે તો આ વેલ્યુ તમારી આવી સાઇન 18 ખ્યાલ આવ્યો આખું આપણી બેઝિક ગણતરી ઉપરથી છે જો નવું કંઈ નથી લેવા. હવે આ સાઇન 18 ઉપરથી કોસ 18 ની પણ કિંમત આવે એ તો એકદમ સહેલી છે. દાખલા તરીકે મારા એક દાખલો એવો લેવો છે કે જેમાં એમ કીધું છે કે કોસ 18 ની કિંમત શોધો તો cos square 18 is equal to 1 minus sin square 18 લો સિમ્પલ cos square theta is equal to 1 minus sin square theta 1 minus sin root 5 minus 1 by 4 નો સ્ક્વેર લસા લઈ લ્યો 4 નો વર્ગ 16 16 આમ ગયા એટલે 16 માઇનસ હવે આનું વર્ગની રીતે વિસ્તરણ કરો તો 5 માઇનસ 2 રૂટ 5 પ્લસ 1 અપોન 16 5 ને 1 6 16 માંથી 6 ગયા હવે જો અહીંયા 16 5 ને 1 6 ગયા એટલે આ મળશે 10 માઇનસ માઇનસ પ્લસ 2 રૂટ 5 બાય 16 હવે વર્ગમૂળ લેવું છે ને એટલે હું છેદ ઉડાડતો નથી કારણ કે નહીંતર બધું વર્ગમૂળમાં આવશે તો આ cos સ્ક્વેર 18 છે તો cos 18 તો આ 1/4 આનું અંડર રૂટ
10 પ્લસ 2√5 લો આ કિંમત. હવે ઘણાને એમ થશે કે સાહેબ આ સાઈન 18ની કિંમત યાદ રાખવાની, તો કે હા યાદ રાખવી પડશે. નેક્સ્ટ આવી જ બે કિંમતો આપણે મેળવવી છે. એક છે cos 36. cos 36 એટલે cos 2 થીટા થયા. જો આમ જોવા જાવ તો આમ ન લખી શકું cos 36 બરાબર cos 2 into 18 થાય કે નહીં. એટલે સાદી ભાષામાં કહું, હું આમ કહું કે થીટા બરાબર 18 હોય તો આ cos 2 થીટા થયા કે નહીં, 18 દુ 36. cos 2 થીટા છે મારે મેળવવા, તો હું આમ ન લખી શકું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો આનો મતલબ આવો થયો કે નહીં કે cos 36 બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 18 થયો. બરાબર. તો સાઇન 18ની કિંમત તો ખબર છે આપણને કે 1 માઇનસ 2 સાઇન 18ની કિંમત છે √5 માઇનસ 1 બાય 4 નો સ્ક્વેર. હવે આની અંદર આવશે 1 માઇનસ 2 √5 માઇનસ 1 નો સ્ક્વેર. આને હું અલગ સ્ક્વેર આપી દઉં, બરાબર. અને 4 નો વર્ગ 16. છેદ ઉડાડી દો, વર્ગની રીતે વિસ્તરણ કરો તો 1 માઇનસ આ આવશે 5 માઇનસ 2√5 પ્લસ 1 બાય 8. લસા લઈ લો. 8 માઇનસ 5 ને 1 6 ઓછે ઓછે વત્તા 2√5 બાય 8 તો તમને મળશે 2 પ્લસ 2√5 બાય 8. cos 36 બરાબર આવશે √5 પ્લસ 1 બાય 4. લો હવે આના ઉપરથી સાઇન 36 મેળવી શકો કે નહીં તમે? થઈ શકે, બરાબર. તો આ તમારી જાતે તમારે કરવાનો. સાઇન 36 કઈ રીતે મેળવશો? તમારી પાસે બે રસ્તા છે. એક તો 2 સાઇન 18 ઇન્ટુ cos 18 કરો, અથવા સાઇન સ્ક્વેર 36 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર 36. તમારી પાસે આ એક સૂત્ર થઈ જશે, બરાબર. ચાલો આવજો. આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ વધશું. સરસ રીતે દાખલા કમ્પ્લીટ કરો. ચલો આવજો.